All right, students, let's start our lecture. Good afternoon. Let's start with revision. हमने लास्ट लेक्चर में क्या किया था? लास्ट लेक्चर में આપણે શું કરેલું? We have started with the unit that is fifth unit, that is system design. અને એના અંદર આપણે જોયું હતું કે આપણે સિસ્ટમ ડિઝાઇનની અંદર કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, સિસ્ટમ ડિઝાઇન શું છે, કોણ કરે છે સિસ્ટમ ડિઝાઇન, કેમ ઇમ્પોર્ટન્ટ છે, એના અંદર કયા સ્ટેપ્સ છે કે જે આપણે ફોલો કરવાના છે, બાય ધ એન્ડ આપણને વર્ક પ્રોડક્ટ શું મળે છે સિસ્ટમ ડિઝાઇન ફેઝ પછી, અને એના પછી આપણે એ પણ જોયું હતું કે આપણે કેવી રીતે એન્શ્યોર કરી શકીએ કે આપણી જે ડિઝાઇન છે તે વ્યવસ્થિત છે કે નહીં. અને એના પછી આપણે સ્ટાર્ટ કરેલો હતો ટોપિક ધેટ ઇઝ 5.1 ધેટ ઇઝ ડિઝાઇન મોડેલ, જેના અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે વી નીડ ટુ perform or we need to develop four kinds of model, that is data design or class design, architectural design, interface design and component level design. Right, so અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલું હતું, that is we have completed topic 5.1 that is system design model. Now we will start with the topic that is 5.2 design principles and concepts. Means આ topic ની અંદર આપણે બે different topics cover કરવાના છે, that is design principles and concepts. So obviously first we will start with design principles. Right, there are total 10 design principles which you need to consider system design. Right, मतलब आपको ये 10 આના અંદર જે 10 design principles list out કરેલા છે એ બધા જ design principles તમારે system design કરતી વખતે follow કરવાના છે. જો તમે આ principles follow કરશો it means કે તમે એમ કહી શકો કે ઓકે અમે જે system design કરેલું છે એ system design વ્યવસ્થિત અમે કરેલું છે. Right, so one by one આપણે બધા design principles start કરીએ. First design principle એમ કહે છે કે the design process should not suffer from tunnel vision. Right, now what do you mean by tunnel? Tunnel means એવી જગ્યા કે બહુ મોટો એરિયા હોય અને એના પછી એકદમ નાનો એરિયા આવી જાય, right, then that small area is known as tunnel. રાઈટ, તમે ઘણી વખત મૂવીમાં જોયું હોય કે જ્યારે ટ્રેન કોઈક માઉન્ટેન એરિયામાંથી પાસ થતી હોય, રાઈટ, અને એ ટ્રેને માઉન્ટેનની અંદરથી જવાનું હોય તો એક ટનલ જેવું ક્રિએટ કરેલું હોય, રાઈટ, માઉન્ટેનની અંદરથી એક હોલ જેવું ક્રિએટ કરેલું હોય જેના થ્રુ ટ્રેન એ માઉન્ટેન થ્રુ પાસ થઈ શકે છે. સો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ટનલ. રાઈટ, સો આપણી ડિઝાઇન પ્રોસેસ ટનલ વિઝનથી સફર કરવી નહીં જોઈએ. Now what do you mean by tunnel vision? Tunnel vision means નાની જગ્યા, means નાનું વિચારવું, નાનું thinking. It means કે સિસ્ટમ ડિઝાઇનર જે હશે and if that designer is a good designer તો એ શું કરશે, એક અપ્રોચને પકડીને નહીં ચાલશે. That good designer will consider alternative approaches. રાઈટ, જે પણ રિક્વાયરમેન્ટ્સ છે, પ્રોબ્લેમ ડેફિનેશન છે, એને સોલ્વ કરવા માટે જે પણ રિસોર્સિસ અવેલેબલ છે આ બધા ટાસ્ક પરફોર્મ કરવા માટે, રાઈટ, એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને જે પણ ગુડ ડિઝાઇનર હશે એ શું કરશે, એક જ અપ્રોચને સ્ટક નહીં રહેશે, એક જ અપ્રોચને સ્ટિક થઈને રહેશે નહીં, એ બીજા બધા અલ્ટરનેટિવ અપ્રોચીસ પણ વિચારશે કે ઓકે આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ પ્રોબ્લેમ ડેફિનેશનની છે આટલી રિક્વાયરમેન્ટ્સ, તો એને સોલ્વ કરવા માટે આપણે કયા બીજા અપ્રોચીસનો યુઝ કરી શકીએ. જો આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ અપ્રોચીસને ધ્યાનમાં રાખીશું તો એમાંથી આપણે પછી બેસ્ટ અપ્રોચને સિલેક્ટ કરી શકીએ. ધેટ્સ વાય પહેલું પ્રિન્સિપલ, ફર્સ્ટ પ્રિન્સિપલ એમ કહે છે કે તમારી ડિઝાઇન પ્રોસેસ છે તે ટનલ વિઝનથી સફર કરવી જોઈએ નહીં. મીન્સ તમારે એટલું નાનું થિંકિંગ નથી રાખવાનું કે તમે ખાલી એક જ સોલ્યુશન વિચારો પ્રોબ્લેમ માટે, એક જ અપ્રોચ કન્સિડર કરો પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. નો, તમારે અલ્ટરનેટિવ સોલ્યુશન્સને વિચારવાના છે, તમારે અલ્ટરનેટિવ અપ્રોચીસને ડિસાઇડ કરવાના છે, કન્સિડર કરવાના છે કે જેના ઉપરથી પછી તમે આગળ બીજા બધા ટાસ્ક પરફોર્મ કરી શકો. રાઈટ, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડિઝાઇન પ્રિન્સિપલ કે તમારી ડિઝાઇન પ્રોસેસ ટનલ વિઝનથી સફર કરવી જોઈએ નહીં. All right, now the second design principle is the design should be traceable to the analysis model. Right, તમે જે પણ ડિઝાઇન બનાવો છો, રાઈટ, એ ડિઝાઇન એનાલિસિસ મોડલની સાથે મેપિંગ થતી તમને મળવી જોઈએ.
બીકોઝ ઘણી વખત શું થાય કે સિંગલ એલિમેન્ટ આપણે ડિઝાઇન મોડલની અંદર કન્સિડર કરીએ, મે બી પોસિબલ એ એનાલિસિસ મોડલની અંદર મલ્ટિપલ રિક્વાયરમેન્ટ સાથે અટેચ થયેલા હોય, રાઈટ? તો આ જગ્યા પર આપણે જો જાણવું હોય કે આપણે જે ડિઝાઇન એલિમેન્ટને કન્સિડર કર્યું છે એ ડિઝાઇન એલિમેન્ટ એનાલિસિસ મોડલની કઈ કઈ રિક્વાયરમેન્ટ સાથે અટેચ થયેલું છે, રાઈટ? તો આ વસ્તુ ક્યારે પોસિબલ છે? જો આપણી ડિઝાઇન એનાલિસિસ મોડલ પર પાછી બેકવર્ડ ટ્રેસિંગ કરી શકે, ધેન વી કેન સે કે આપણે જે સિંગલ એલિમેન્ટને બનાવ્યું છે, આપણા ડિઝાઇન મોડલની અંદર કન્સિડર કર્યું છે, તે આટલી રિક્વાયરમેન્ટ્સની સાથે મેપ થયેલું છે, રાઈટ? અને આ કેમ જરૂરી છે? ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ અ મીન્સ ફોર ટ્રેકિંગ how requirements have been satisfied by the design model. આ વસ્તુ કેમ જરૂરી છે? બીકોઝ આપણને એ વસ્તુ ખબર પડવી જોઈએ કે જે પણ રિક્વાયરમેન્ટ્સ આપણે એનાલિસિસ મોડલની અંદર સ્પેસિફાઈ કરેલી હતી, એ બધી રિક્વાયરમેન્ટ્સને ડિઝાઇન મોડલની અંદર સેટિસ્ફાઈ આપણે કેવી રીતે કરવાના છે. આપણે એ બધી રિક્વાયરમેન્ટ્સ માટે આપણા ડિઝાઇન મોડલની અંદર કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખેલી છે, કયા કયા એલિમેન્ટ્સ આપણે ડિફાઇન કરેલા છે, રાઈટ? સો આપણે જો એ વસ્તુ વેરીફાઈ કરવી હોય, આપણે આ બધી વસ્તુનું ટ્રેકિંગ કરવું હોય કે કેવી રીતે એનાલિસિસ મોડલની અંદર રિક્વાયરમેન્ટ્સ જે પણ સ્પેસિફાઈ કરી છે એ આપણે ડિઝાઇન મોડલની અંદર કેવી રીતે એને સેટિસ્ફાઈ કરવાના છે, રાઈટ? આ વસ્તુ જાણવા માટે આપણે બેકવર્ડ ટ્રેસિંગ કરી શકતા હોવા જોઈએ. મીન્સ આપણી ડિઝાઇન એનાલિસિસ મોડલ સુધી પાછી ટ્રેસિંગ કરી શકતી હોવી જોઈએ, right? So that is the second design principle, કે our design should be traceable to the analysis model, right? Now the third design principle is the design should not reinvent the wheel. What do you mean by reinvent? Reinvent નો meaning અહીંયા આપણે એ લેવાનો છે કે જો તમારી પાસે કોઈ વસ્તુ ઓલરેડી પ્રેઝન્ટ છે તો પાછી એને કરવાની નથી, પાછી reinvent એને કરવાની નથી. તમે એ જ વસ્તુને તમારા ડિઝાઇનની અંદર યુઝ કરી શકો છો, right? That's why it is written over here that systems are constructed using a set of design patterns, many of which have likely been encountered before. મીન્સ પહેલા એવું બની શકે કે તમે જે સિસ્ટમ બનાવો છો, રાઈટ, એ શું યુઝ કરે છે? ઓબ્વિયસલી સેટ ઓફ ડિફરન્ટ ડિઝાઇન પેટર્ન્સ યુઝ કરશે, રાઈટ? હવે એ બધી ડિઝાઇન પેટર્ન્સમાંથી ઘણી પેટર્ન એવી પણ હોઈ શકે છે કે પહેલા ઓલરેડી તમે કરી લીધેલી છે, તો તમારે એ બધી ડિઝાઇન પેટર્ન્સ, એ બધી ડિઝાઇનિંગ પાછી નથી કરવાની. તમે એને શું કરી શકો છો? જે તમે પહેલા ડેવલપ કરેલું હતું સેમ વસ્તુ તમે પાછી યુઝ કરી શકો છો, એને પાછી બનાવવાની જરૂર નથી. There is no need for reinvention. reinvention કરવાની જરૂર નથી, because we know કે આપણી પાસે એટલો ટાઈમ નથી, એટલા રિસોર્સિસ નથી કે આ બધી જ વસ્તુ આપણે પાછી કરી શકીએ. એના કરતા જો આપણી પાસે કોઈ બી રેડીમેડ વસ્તુ અવેલેબલ છે અને જો આપણે રેડીમેડ વસ્તુને આપણા ડિઝાઇનિંગની અંદર ઇન્ક્લુડ કરીશું, રાઈટ, તો નવા જે આઈડિયાઝ છે, રાઈટ, નવી જે પેટર્ન્સ છે એને ઇન્ટિગ્રેટ કરવા માટે આપણી પાસે ટાઈમ બચશે કે જે આપણે નવી વસ્તુને બનાવવા માટે, નવી વસ્તુને રિપ્રેઝેન્ટ કરવા માટે સારી રીતે એને યુઝ કરી શકીએ, રાઈટ? સો ઓવર હિયર તમારે એ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે જે પણ ઓલરેડી ડિઝાઇન પેટર્ન્સ પ્રેઝન્ટ છે, રાઈટ, એ બધી વસ્તુ તમે જ્યાં જ્યાં પણ યુઝ કરવાની જરૂર પડે એ બધી જ જગ્યા પર તમે યુઝ કરી શકો છો. ઇટ ઇઝ નોટ નીડેડ કે તમે પાછું એને બનાવો અને એ નવી વસ્તુ બનાવેલી હોય તેને યુઝ કરો. નો, ઇટ ઇઝ નોટ નીડેડ, બીકોઝ આપણને ખબર છે કે ટાઈમ ઓછો છે આપણી પાસે, રિસોર્સિસ પણ ઓછા અવેલેબલ છે, રાઈટ? તો આપણે જે ઓલરેડી આપણી પાસે પ્રેઝન્ટ વસ્તુ છે એને આપણે આ જગ્યા પર યુઝ કરી શકીએ, રાઈટ? So this is the third design principle. Let's move on to fourth design principle. Fourth design principle શું કહે છે? It says the design should minimize the intellectual distance between the software and the problem as it exists in the real world. એ શું કહે છે ફોર્થ પ્રિન્સિપલ? કે રિયલ વર્લ્ડની અંદર જે પણ પ્રોબ્લેમ પ્રેઝન્ટ છે, રાઈટ, એ પ્રોબ્લેમ અને તમે જે સોફ્ટવેર બનાવવાના છો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ઓછું કરવાની ટ્રાય કરવાની છે.
ઇટ મીન્સ કે આપણે જે સોફ્ટવેર બનાવવાના છીએ એ સોફ્ટવેર રિયલ વર્લ્ડનો જે પ્રોબ્લેમ છે એ સારી રીતે સોલ્વ કરી શકતું હોવું જોઈએ. જો એ રિયલ વર્લ્ડના પ્રોબ્લેમને સારી રીતે સોલ્વ કરી શકશે આપણી ડિઝાઇન, તો આપણે એમ કહી શકીએ કે વી હેવ મિનિમાઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્ટન્સ બિટવીન ધ સોફ્ટવેર એન્ડ ધ પ્રોબ્લેમ. રાઈટ, મીન્સ આપણે આપણી ડિઝાઇનિંગ એવી રીતે કરવાની છે, આપણે બધી ડિઝાઇન પેટર્ન્સ એવી યુઝ કરવાની છે કે આપણે જે સોફ્ટવેર ડિઝાઇનિંગ કરીએ છીએ, રાઈટ, એ શું કરશે, સોફ્ટવેર ડિઝાઇનનું સ્ટ્રક્ચર will be similar, means will be closer to the problem domain structure. રાઈટ, જે પણ પ્રોબ્લેમ આપણે ડિફાઇન કર્યો છે એનાથી ક્લોઝ હશે જે પણ આપણે સોફ્ટવેર ડિઝાઇન સ્ટ્રક્ચરને બનાવીશું તે. મીન્સ આપણે સારી રીતે જો પ્રોબ્લેમ સમજ્યા હોઈશું, આપણે સારી રીતે બધી રિક્વાયરમેન્ટ સમજ્યા હોઈશું, then it will be very easier for us to design the software. અને જો આપણે બધી વસ્તુ સારી રીતે સમજીને જો ડિઝાઇન બનાવીશું આપણા સોફ્ટવેરની, તો ઓબ્વિયસલી એના આપણે શું કરીશું, સોફ્ટવેર અને જે પ્રોબ્લેમ છે એ બેનો ડિસ્ટન્સ આપણે ઓછો કરી જ દઈશું. પણ એ વસ્તુ ક્યારે પોસિબલ છે કે જ્યારે આપણને જે પણ પ્રોબ્લેમ ડોમેન છે, જે પણ પ્રોબ્લેમ ડિફાઇન કરેલો છે, રાઈટ, એ આપણે સારી રીતે સમજેલા હોવા જોઈએ, મીન્સ સારી રીતે સમજવું પડશે. અને એની સાથે સાથે એની જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એ બધી જ રિક્વાયરમેન્ટ્સ આપણે સારી રીતે સમજવી પડશે. જો આપણને રિક્વાયરમેન્ટ સમજ પડી ગઈ હશે એનાલિસિસ મોડલ થ્રુ, તો આપણે ડિઝાઇન મોડલ્સની અંદર પણ ડિઝાઇન આપણે એવી રીતે બનાવી શકીએ કે આપણી ડિઝાઇન સોફ્ટવેર અને પ્રોબ્લેમ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે તે આપણને ઓછો કરીને આપશે. અને જો સોફ્ટવેર અને પ્રોબ્લેમ વચ્ચેનો ડિસ્ટન્સ ઓછો થાય છે, ઇટ મીન્સ કે આપણે બધી વસ્તુ વ્યવસ્થિત આપણી ડિઝાઇનની અંદર કરેલી છે. Right, so this is the fourth design principle, that we need to design in such a manner that it will minimize the intellectual distance between the software and the problem as it exists in the real world. All right, now the another design principle is the design should exhibit uniformity and integration. અહીંયા બે ટર્મ્સને ધ્યાનમાં રાખવાની છે. પહેલું યુનિફોર્મિટી અને સેકન્ડ છે ઇન્ટિગ્રેશન. Now let's see both the term. આપણે ક્યારે કહી શકીએ કે our design is uniform if it appears that one person developed the entire thing. રાઈટ, મીન્સ આપણે શું કરવાનું છે, આપણે એમ કહી શકીએ કે આપણી ડિઝાઇન યુનિફોર્મ છે જો એવી રીતે બનાવેલી હોય કે આપણને એવું લાગે કે એક જ પર્સને છે ને તે આખી એન્ટાયર ડિઝાઇન બનાવેલી છે. ધો ઇટ ઇઝ નોટ પોસિબલ કે એક જ પર્સન આ બધી વસ્તુ એક સાથે કરી શકે, બટ આપણી ડિઝાઇન એવી લાગવી જોઈએ કે આ બધી વસ્તુ એક જ પર્સને કરેલી છે. ધેન વી કેન સે કે આપણે યુનિફોર્મિટી આપણી ડિઝાઇનની અંદર રાખેલી છે. હવે એના માટે આપણે શું કરવું પડશે, ઓબ્વિયસલી એના માટે આપણે રૂલ્સ પહેલેથી નક્કી કરવા પડશે, સ્ટાઇલ જે ડિઝાઇનમાં આપણે યુઝ કરીશું, ફોર્મેટ યુઝ કરીશું ડિઝાઇનનું, એ બધી જ વસ્તુને પહેલેથી આપણે ધ્યાનમાં રાખવું પડશે, એના રિલેટેડ રૂલ્સ ડિફાઇન કરવા પડશે. રાઈટ, અને ઇફ વી વિલ ડિઝાઇન અકોર્ડિંગ ટુ ધેટ રૂલ, તો ઓબ્વિયસલી આપણે એની અંદર યુનિફોર્મિટી મેન્ટેન કરી શકીશું. રાઈટ, સો આપણે અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે કે ડિઝાઇનિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એની પહેલા આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ડિફાઇન કરવાના છે કે આપણે આપણી ડિઝાઇનની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીશું, કઈ સ્ટાઇલનો યુઝ કરીશું, કયા ફોર્મેટનો યુઝ કરીશું. મીન્સ આ બધી વસ્તુ રિલેટેડ જો રૂલ્સ આપણે પહેલેથી ડિફાઇન કરીશું, ધેન વી કેન સે કે આપણે જે ડિઝાઇન બનાવીશું એ એવી લાગશે કે આખી ડિઝાઇન એક જ પર્સને બનાવેલી છે. રાઈટ, ધો ડિફરન્ટ પર્સને ડિઝાઇન બનાવેલી હશે, પણ એ એવી લાગશે કે બધા એક જ પર્સને આ બધી ડિઝાઇન બનાવેલી છે. મીન્સ વી કેન સે કે જો આવું અપિયર થાય, આવું રિપ્રેઝન્ટ થાય, ધેન વી કેન સે કે આપણી ડિઝાઇન કેવી છે, યુનિફોર્મ છે, અને આપણે આપણી ડિઝાઇનની અંદર યુનિફોર્મિટી મેન્ટેન કરેલી છે. રાઈટ, આપણે ક્યારે એમ કહી શકીએ કે આપણી ડિઝાઇન ઇન્ટિગ્રેટેડ છે, if we have taken care in defining interfaces between design components.
રાઈટ. જે પણ અલગ અલગ ડિઝાઇન કમ્પોનન્ટ્સને આપણે યુઝ કરવાના છે, રાઈટ, એ બધા ડિઝાઇન કમ્પોનન્ટ્સની વચ્ચે આપણે કેટલું સારું ઇન્ટરફેસ બનાવીએ છીએ એ બધા ડિઝાઇન કમ્પોનન્ટ્સને એકબીજાની સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે એના ઉપરથી આપણે એ ડિફાઇન કરી શકીએ કે આપણી ડિઝાઇનની અંદર ઇન્ટિગ્રેશન આપણે રાખેલું છે કે નથી રાખેલું. ઇન્ટિગ્રેશન મીન્સ એક કમ્પોનન્ટ છે અને બીજો કમ્પોનન્ટ છે, એ બે કમ્પોનન્ટ એકબીજા સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, રાઈટ, એના રિલેટેડ આપણે કેવું ઇન્ટરફેસ ડિઝાઇન કરીએ છીએ એના ઉપરથી આપણે કહી શકીએ કે આપણે ઇન્ટિગ્રેશન આપણી ડિઝાઇનમાં રાખેલું છે કે નથી રાખ્યું. ફોર એક્ઝામ્પલ, આપણે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની વાત કરીએ તો એના અંદર એક કમ્પોનન્ટ એવું છે કે જે ફેકલ્ટી જે એક્ઝામ શેડ્યુલ કરે છે, ક્વેશ્ચન્સ મેન્ટેન કરે છે એના રિલેટેડ છે, અને બીજું કમ્પોનન્ટ છે કે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે. હવે જે સ્ટુડન્ટ એક્ઝામ આપે છે, રાઈટ, એ એક્ઝામ આપ્યા પછી ઓબ્વિયસલી રિઝલ્ટ જનરેટ થશે. હવે એ રિઝલ્ટ સ્ટુડન્ટને તો દેખાવું જ જોઈએ, પણ એની સાથે સાથે એ રિઝલ્ટ ફેકલ્ટીને પણ દેખાવું જોઈએ. ઇટ મીન્સ સ્ટુડન્ટનું જે કમ્પોનન્ટ છે એ ફેકલ્ટીના કમ્પોનન્ટની સાથે ઇન્ટરેક્ટ કરી શકતું હોવું જોઈએ. મોર પ્રિસાઇઝ, સ્ટુડન્ટ કમ્પોનન્ટની અંદર જે રિઝલ્ટ રિલેટેડ આપણે જે નાનું કમ્પોનન્ટ બનાવ્યું છે તે ફેકલ્ટીનું જે કમ્પોનન્ટ છે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકતું હોવું જોઈએ. મીન્સ આપણે વચ્ચે એવું કંઈક બનાવવું પડશે કે આ ઇન્ટરેક્શન પોસિબલ થાય. એના રિલેટેડ જો આપણે ડિઝાઇન કર્યું હશે, ધેન વી કેન સે કે આપણી ડિઝાઇનની અંદર આપણે શું રાખેલું છે, શું ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, ઇન્ટિગ્રેશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, right? So these are the two terms, that is uniformity and integration, જે આપણે ડિઝાઇનની અંદર ધ્યાનમાં રાખવાનું છે, which is the fifth design principle. All right, sixth design principle શું કહે છે? The design should be structured to accommodate change. ઓબ્વિયસલી આપણને ખબર છે કે કોઈ પણ ફેઝની અંદર ચેન્જીસ આવી શકે છે, રાઈટ. જો આપણે વાત કરીએ તો એનાલિસિસ જ્યારે કરતા હોઈએ ત્યારે પણ જો યુઝર પોતાની રિક્વાયરમેન્ટ્સ ચેન્જ કરે છે તો એ જગ્યા પર ચેન્જીસ આવી શકે છે. જો ડિઝાઇનિંગ કરતા હોય, રાઈટ, તો એ જગ્યા પર પણ આપણે ચેન્જીસ આવી શકે છે. કોડિંગ ફેઝની અંદર પણ ચેન્જીસ આવી શકે છે. ઇટ મીન્સ વી કાન્ટ સે કે આ ડિઝાઇન ફેઝની અંદર ચેન્જીસ નહીં આવે, પણ જો આપણે આપણું ડિઝાઇન એવી રીતે બનાવ્યું છે કે જો કોઈ પણ ચેન્જીસ આવે તો એ ચેન્જીસને પણ આપણે આપણી ડિઝાઇનની અંદર સારી રીતે અકોમોડેટ કરી શકીએ, સારી રીતે એ ચેન્જીસ રિલેટેડ આપણી ડિઝાઇનને મોડિફાઈ કરી શકીએ, રાઈટ. આપણે જો એવું સ્ટ્રક્ચર બનાવ્યું છે, ધેન વી કેન સે કે આપણે આ જે સિક્સ્થ ડિઝાઇન પ્રિન્સિપલ છે એને આપણે ધ્યાનમાં રાખેલું છે કે ધ ડિઝાઇન શુડ બી સ્ટ્રક્ચર્ડ ટુ અકોમોડેટ ચેન્જ. આપણે જે ચેન્જીસ ની વાત કરીએ છીએ એ બધા જ ચેન્જીસ આપણા ડિઝાઇનની અંદર આપણે કરી શકતા હોવા જોઈએ. બીકોઝ આપણે કોઈ દિવસ એવું એમ નહીં કહી શકીએ કે એનાલિસિસ પતી ગયું છે, ઇટ મીન્સ કે હવે ચેન્જીસ નહીં આવશે. No, we can't say that, because at any phase changes may arrive. કારણ કે યુઝર સાઇડ પર રિક્વાયરમેન્ટ ક્યારે ચેન્જ થાય છે એ આપણને ખબર પડે નહીં, એટલે ક્યારે પણ કોઈ પણ રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ શકે છે. સો એના અકોર્ડિંગ આપણા ડિઝાઇનની અંદર પણ આપણે ચેન્જીસ કરી શકતા હોવા જોઈએ, રાઈટ. તો એ વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરવાની છે. Now the seventh design principle is the design should be structured to degrade gently even when aberrant data, event or operating conditions are encountered. રાઈટ. સિમ્પલ ટર્મ્સમાં હું તમને વાત કહું તો અહીંયા બહુ બધી હાયર ટર્મિનોલોજીસનો યુઝ કર્યો છે, પણ હું તમને સિમ્પલ ટર્મ્સમાં ડિઝાઇન પ્રિન્સિપલ કહું તો એ એવું કહેવા માંગે છે કે તમારા સોફ્ટવેરની અંદર, તમારી ડિઝાઇનની અંદર જો કોઈક સર્કમસ્ટન્સીસ અરાઇઝ થાય છે, રાઈટ, કે જે એબનોર્મલ સર્કમસ્ટન્સીસ છે, ફોર એક્ઝામ્પલ કોઈક એરર આવે છે, કોઈક એવી ઇવેન્ટ જનરેટ થાય છે કે કોઈક જગ્યા પર કંઈક અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસ ઊભા થાય છે કે એરર આવે છે, તો એ વસ્તુને પણ તમારી ડિઝાઇન ટોલરેટ કરી શકતી હોવી જોઈએ, રાઈટ. એના અંદર એવું નહીં થવું જોઈએ કે તમારી ડિઝાઇનિંગની અંદર બધી જ વસ્તુ એબનોર્મલી ટર્મિનેટ થઈ જાય. નો, એવું થવું જોઈએ નહીં. એટલે અહીંયા કીધેલું છે કે વેલ ડિઝાઇન સોફ્ટવેર શુડ નેવર
બોમ્બ મીન્સ બોમ્બ ફૂટે એવી રીતે તમારું સોફ્ટવેર પણ ખરાબ થઈ જવું જોઈએ નહીં. It should be designed to accommodate unusual circumstances and if it must terminate processing, do so in a graceful manner. મીન્સ અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસને તો એ હેન્ડલ કરી શકતું હોવું જ જોઈએ, પણ ઘણી વખત એવું થાય કે જો આપણે અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસને એરર્સને હેન્ડલ કરી દઈએ છીએ બટ સ્ટીલ આપણે જે પ્રોસેસિંગ કરીએ છીએ એ પ્રોસેસિંગ વચ્ચેથી ટર્મિનેટ થઈ શકે છે. અને જો આવો સિનારીઓ અરાઇઝ થાય, આવા સર્કમસ્ટન્સીસ અરાઇઝ થાય તો વચ્ચેથી જો કોઈ પ્રોસેસિંગ ટર્મિનેટ થાય છે તો એ પણ સારી રીતે થવી જોઈએ. કોઈ એવો મેસેજ યુઝરને નહીં આપવો જોઈએ કે જેનાથી એમ લાગે કે આ સોફ્ટવેરની અંદર કોઈક એરર છે જે સોલ્વ થઈ શકતી નથી. આપણે એને ગ્રેસફુલ મેનરની અંદર સારી રીતે મેસેજ પ્રોવાઈડ કરતા હોવા જોઈએ કે આવો કંઈક પ્રોબ્લેમ છે એટલે પ્રોસેસિંગ અહીંયા ટર્મિનેટ થયું છે, રાઈટ. કોઈ પણ મેસેજ આપ્યા વગર કે કોઈક એવો મેસેજ કે જે યુઝરને ખબર જ નહીં પડે એવો આપીને અહીંયા આપણે ટર્મિનેટ કરવાનું નથી, રાઈટ. સો સેવન્થ ડિઝાઇન પ્રિન્સિપલ છે તે એમ કહે છે કે તમારી ડિઝાઇન એવી હોવી જોઈએ કે આગળ જતા સોફ્ટવેરની અંદર કોઈ પણ એવી સિચ્યુએશન અરાઇઝ થાય કે જે તમારું સોફ્ટવેર હેન્ડલ નહીં કરી શકે, રાઈટ. અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસ અરાઇઝ થાય કે જે તમારું સોફ્ટવેર હેન્ડલ નહીં કરી શકે અને જો એના પ્રોસેસિંગને ટર્મિનેટ કરવાનો વારો આવે, રાઈટ, તો એ પણ સારી રીતે થવું જોઈએ, રાઈટ. એબનોર્મલી થવું જોઈએ નહીં. એ વસ્તુ જો આપણે ડિઝાઇનિંગથી ધ્યાનમાં રાખીશું તો એ જ વસ્તુ આપણે કોડિંગની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીશું, ટેસ્ટિંગમાંથી આપણે એને ચેક કરીશું. મીન્સ આપણે એમ કહી શકીએ કે ઓકે આ બધી વસ્તુ અમે અમારા સોફ્ટવેરની અંદર કરેલી છે, right. So this is all about the seventh design principle. Now eighth design principle શું કહે છે? eighth design principle એમ કહે છે કે design is not the coding and coding is not the design, right. અહીંયા આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. Again, if I explain this thing in a simple term, તો આપણે ડિઝાઇનિંગ કરતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કોડિંગ નથી કરતા અત્યારે. મીન્સ આપણે એટલું બધું ડિટેલ્ડ મેનરની અંદર બધું પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન નથી આપવાનું કે એવું જ લાગે કે આપણે આ જગ્યા પર કોડિંગ કરીએ છીએ. નો, આપણે એવું કરવાનું નથી. ધો ઓબ્વિયસલી આપણા ડિઝાઇનિંગની અંદર થોડા ઘણા કોડિંગના ટર્મ્સ યુઝ થયા હશે, થોડું ઘણું નાનું ઇમ્પ્લિમેન્ટેશનની ડિટેલ્સ પણ આપણે આપીશું, પણ આપણે એવું નથી બતાવવાનું કે અત્યારે આપણે કોડિંગ કરી રહેલા છે. નો, આપણે બધી જ પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન ડિટેલ્ડ મેનરની અંદર આપીએ છીએ, બધા જ પ્રોગ્રામ કમ્પોનન્ટ્સ રિલેટેડ બધી વસ્તુ ડિટેલ મેનરની અંદર સ્પેસિફાઈ કરીએ છીએ. બટ ધેન ટુ આપણે એ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એબ્સ્ટ્રેક્શન પણ અચીવ કરવાનું છે. એબ્સ્ટ્રેક્શન મીન્સ આપણે વધારે પડતી ડિટેલ્સ આ જગ્યા પર આપવાની નથી. જેટલી જરૂર છે એટલી અહીંયા ડિટેલ્સ આપો. એવું નહીં લાગવું જોઈએ કે આપણે કોડિંગ કરી રહેલા છીએ, રાઈટ. એટલે જે એથ ડિઝાઇન પ્રિન્સિપલ છે તે એમ કહે છે કે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે ડિઝાઇનિંગ કરીએ છીએ ત્યારે આપણે કોડિંગ નથી કરતા અને જ્યારે કોડિંગ કરીએ છીએ ત્યારે આપણે ડિઝાઇનિંગ નથી કરી રહેલા. આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓબ્વિયસલી નહીં તો શું થશે કે આપણે જે કોડિંગ પાર્ટ છે એ પણ જો આપણે ડિઝાઇનિંગની અંદર ઇન્ક્લુડ કરી દઈશું તો પછી કોડિંગમાં શું કરશે ડેવલપર? તે જગ્યા પર શું વિચારશે? આપણે ડિઝાઇનિંગની અંદર ખાલી એના રિલેટેડ આલ્ગોરિધમ્સ છે અને એ ફ્લોચાર્ટ્સ છે, એવી બધી વસ્તુ આપણે એ લોકોને ડિઝાઇન કરીને આપવાની છે. ઇન્ટરફેસીસ કેવા દેખાશે એ વસ્તુ આપણે એનું રિપ્રેઝન્ટેશન અહીંયા આપણે એ લોકોને આપવાનું છે. હવે એ કેવી રીતે કરવાનું છે, કેટલા વેરિયેબલ્સનો યુઝ કરવાનો છે, કઈ જગ્યા પર ફોર લૂપ યુઝ કરવાની જરૂર છે, કયા જગ્યા પર કયા ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર છે, ડેટા સ્ટ્રક્ચર કેવી રીતે ક્રિએટ થશે, એ કેવી રીતે થશે એ આપણે આ જગ્યા પર સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. બીકોઝ ઓબ્વિયસલી એ તો આપણે કોડિંગ પાર્ટમાં કરવાના જ છે, રાઈટ. સો અહીંયા આપણે નો ડાઉટ ડિટેલ મેનરની અંદર બધું ડિસ્ક્રાઇબ કરવાનું છે, પણ આપણે એ પણ સાથે સાથે ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારે આપણે કોડિંગ નથી કરી રહેલા, રાઈટ. સો ધીસ ઇઝ ધ એથ ડિઝાઇન પ્રિન્સિપલ. નાઇન્થ ડિઝાઇન પ્રિન્સિપલ શું છે? The design should be assessed for quality as it is being created, not after the fact.
ઓબ્વિયસલી આ વસ્તુ તો આપણે બધા જ ફેઝિસની અંદર સમજવાની છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કરીએ છીએ એનાલિસિસ વખતે પણ આપણે એની ક્વોલિટીનું ધ્યાનમાં રાખેલું અને એ ક્વોલિટી આપણે અચીવ કરેલી છે કે નહીં એને આપણે અસેસમેન્ટ પણ કરી શકતા હોવા જોઈએ. તો ઓબ્વિયસલી ડિઝાઇનિંગની અંદર પણ આપણે એ વસ્તુ કરી શકતા હોવા જોઈએ. મીન્સ આપણે જ્યારે ડિઝાઇન ક્રિએટ કરીએ છીએ ત્યારે તે જ જગ્યા પર આપણે એ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે હાઈ ક્વોલિટી ડિઝાઇન બનાવવાની છે. રાઈટ, જો આપણે હાઈ ક્વોલિટી ડિઝાઇન બનાવીશું ઇટ મીન્સ કે આપણે એમ કહી શકીએ કે ઓકે આના ઉપરથી જે પણ બીજી બધી વસ્તુ બનશે એ પણ હાઈ ક્વોલિટીની હશે. અને આ બધું અસેસમેન્ટ કરવા માટે કે આપણી ડિઝાઇન હાઈ ક્વોલિટીની છે કે નહીં, આપણે ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. રાઈટ, ઘણી બધી વસ્તુ પર વિચાર કરવો પડે કે આ વસ્તુ આપણે કેવી રીતે કરીશું. જો આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખીએ, સારી રીતે આપણે ડિઝાઇનિંગ કરીશું, એને ચેક કરીશું કે હાઈ ક્વોલિટી અચીવ થઈ છે કે નહીં, તો આપણે એમ કહી શકીએ કે જે આ 9th ડિઝાઇન પ્રિન્સિપલ છે એ આપણે અચીવ કરી લીધો છે. મીન્સ જો 9th ડિઝાઇન પ્રિન્સિપલ અચીવ કરીએ છીએ ઇટ મીન્સ આપણે એમ કહી શકીશું કે અમારી ડિઝાઇન હાઈ ક્વોલિટી ડિઝાઇન છે. રાઈટ, સો ધીસ આર ધ થિંગ્સ કે જે આપણે અહીંયા 9th ડિઝાઇન પ્રિન્સિપલની અંદર કન્સિડર કરવાનું છે. And the last design principle is the design should be reviewed to minimize conceptual errors, that is semantic errors. રાઈટ, આપણે ડિઝાઇનની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે, શેને રિવ્યુ કરવાનું છે, આપણે જે પણ કન્સેપ્ચ્યુઅલ એરર્સ છે, કન્સેપ્ટ્સ રિલેટેડ એરર્સ છે, રાઈટ, એને આપણે અહીંયા ઓછામાં ઓછી રાખવાની છે. It means a design team should ensure that major conceptual elements of the design have been addressed before worrying about the syntax of the design model. રાઈટ, તમે ડિઝાઇન મોડેલ બનાવો છો એની પહેલા જ તમારે આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે તમારી ડિઝાઇનિંગની અંદર એમ્બિગ્યુઇટી નહીં હોવી જોઈએ, ઇનકન્સિસ્ટન્સી નહીં હોવી જોઈએ, કોઈક વસ્તુ તમે ઓમિટ કરેલી નહીં હોવી જોઈએ. ઓમિટ મીન્સ તમે કોઈક વસ્તુ ભૂલી નહીં ગયા હોવા જોઈએ, કોઈક વસ્તુ તમે છોડી નહીં દીધેલી હોવી જોઈએ. રાઈટ, મીન્સ તમારે તમારી ડિઝાઇન એવી બનાવવાની છે કે જેના અંદર એમ્બિગ્યુઇટી નહીં હોય, કન્સિસ્ટન્સી હોય અને બધી જ વસ્તુ બધા જ એલિમેન્ટ્સને કન્સિડર કરવાના છે. કોઈ પણ વસ્તુ તમારે ભૂલી જવાની નથી. રાઈટ, મીન્સ જો આ બધી વસ્તુને તમે ધ્યાનમાં રાખશો ઇટ મીન્સ તમે કહી શકશો કે તમે કન્સેપ્ચ્યુઅલ એરરને પણ રિવ્યુ કરેલી છે કે એ ઓછામાં ઓછી તમારી ડિઝાઇનિંગની અંદર હોય. રાઈટ, અને આ બધી ટર્મ છે દેટ ઇઝ કન્સિસ્ટન્સી, એમ્બિગ્યુઇટી, એ તો આપણે SRS ની કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ ડિસ્કસ કરેલી હતી. રાઈટ, કે વોટ ઇઝ એમ્બિગ્યુઇટી, વોટ ઇઝ ઇનકન્સિસ્ટન્સી, કોન્ફ્લિક્ટ નહીં થવું જોઈએ. રાઈટ, એક રિક્વાયરમેન્ટ 2-3 રિક્વાયરમેન્ટની સાથે પાછી રિલેટ નહીં થવી જોઈએ. આ બધી વસ્તુ આપણે ઘણી બધી વસ્તુ એ જગ્યા પર ડિસ્કસ કરેલી હતી એટલે તમને એનો મિનિંગ તો ખબર જ છે. રાઈટ, પણ અહીંયા આપણે આ બધી વસ્તુનું પણ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈક વસ્તુ આપણે છોડી નહીં દીધેલી હોવી જોઈએ. રાઈટ, મીન્સ ભૂલી નહીં ગયા હોવા જોઈએ, એમ્બિગ્યુઇટી નહીં હોવી જોઈએ અને ઇનકન્સિસ્ટન્સી પણ હોવી જોઈએ નહીં. જો આપણે આ બધી જ વસ્તુનું ધ્યાનમાં રાખીશું તો આપણે એમ કહી શકીએ કે આપણે આપણી ડિઝાઇનિંગની અંદર કન્સેપ્ચ્યુઅલ એરર્સને રિવ્યુ કરેલા છે અને એને મિનિમાઇઝ કરવાની ટ્રાય કરેલી છે. રાઈટ, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ 10 ડિઝાઇન પ્રિન્સિપલ્સ. રાઈટ, કયા કયા 10 ડિઝાઇન પ્રિન્સિપલ્સ છે એક વખત પાછા ડિસ્કસ કરી લઈએ બ્રીફમાં. ફર્સ્ટ ઇઝ કે આપણું ડિઝાઇન પ્રોસેસ ટનલ વિઝનને સફર નહીં કરવું જોઈએ. મીન્સ આપણે ખાલી એક જ એપ્રોચને ધ્યાનમાં નથી રાખવાનો, આપણે અલ્ટરનેટિવ એપ્રોચીસને ધ્યાનમાં રાખવાના છે કે જેનાથી આપણને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોલ્યુશન્સ મળે અને એ સોલ્યુશન્સમાંથી જે સારું સોલ્યુશન હોય તે આપણે સિલેક્ટ કરી શકીએ. સેકન્ડ ઇઝ કે આપણી ડિઝાઇન એનાલિસિસ મોડેલ સુધી ટ્રેસ કરી શકાતી હોવી જોઈએ. ઇટ મીન્સ આપણને ખબર છે કે જે આપણે સિંગલ એલિમેન્ટ કન્સિડર કરીએ છીએ ડિઝાઇનિંગની અંદર, ડિઝાઇન મોડેલની અંદર, મે બી પોસિબલ કે મલ્ટિપલ રિક્વાયરમેન્ટ્સ જે એનાલિસિસ કરતી વખતે આપણે સ્પેસિફાઈ કરેલી હતી એની સાથે મેપ થતી હોય. રાઈટ, તો આ વસ્તુનું આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કેવી રીતે બધી રિક્વાયરમેન્ટ્સને સેટિસ્ફાઈ કરીશું આપણા ડિઝાઇન મોડેલની અંદર. રાઈટ, બીજું છે કે આપણે આપણી ડિઝાઇન એવી નહીં હોવી જોઈએ કે જે રીઇન્વેન્શન કરે. રીઇન્વેન્શન મીન્સ જે ઓલરેડી છે એને પાછું બનાવવાનું. નો, આપણે એવું કરવાનું
નથી. જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ વસ્તુ છે એ બધી જ વસ્તુને આપણે અહીંયા યુઝ કરી શકીએ, જેથી આપણો ટાઈમ પણ બચે, રિસોર્સિસ પણ બચે, અને જે બચેલો ટાઈમ અને રિસોર્સિસ છે તે નવા આઈડિયાઝને રિપ્રેઝેન્ટ કરવા માટે અને ઇન્ટિગ્રેટ કરવા માટે આપણે યુઝ કરી શકીએ. રાઈટ. બીજું છે કે ડિઝાઇન આપણે એવી હોવી જોઈએ કે જે સોફ્ટવેર અને પ્રોબ્લેમ એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે તે ઓછું કરે. અને આપણે ક્યારે એમ કહી શકીએ કે સોફ્ટવેર અને પ્રોબ્લેમ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થયું છે? જો આપણે બધી જ રિક્વાયરમેન્ટ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇનિંગની અંદર બધા સ્ટ્રક્ચર્સ ક્રિએટ કરેલા છે, રાઈટ, તો આપણે એમ કહી શકીએ કે સોફ્ટવેર અને પ્રોબ્લેમ એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, રાઈટ, તે આપણે અહીંયા ઓછું કરેલું છે. રાઈટ. Now another thing is the design should exhibit uniformity and integration. આ પણ વસ્તુ આપણે ડિસ્કસ કરી કે એવું અપિયર થવી જોઈએ, આપણી ડિઝાઇન એવી દેખાતી હોવી જોઈએ કે એક જ પર્સને બનાવેલી છે. અને આ વસ્તુ ક્યારે પોસિબલ છે? કે જ્યારે આપણે ડિઝાઇનિંગ કરતા પહેલા ડિઝાઇનિંગ ટીમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપી દઈએ કે તમારે બધી વસ્તુ કેવી રીતે બનાવવાની છે. અને જો આપણે ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો ઇન્ટિગ્રેશનની અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જેટલા પણ ડિઝાઇન કમ્પોનન્ટ્સ આપણે ડિઝાઇન કરીએ છીએ એ બે વચ્ચેનું ઇન્ટરફેસ આપણે એવું બનાવવાનું છે કે બધા ડિઝાઇન કમ્પોનન્ટ્સ એકબીજાની સાથે સારી રીતે કમ્યુનિકેટ કરી શકે, સારી રીતે ઇન્ટિગ્રેટ થઈ શકે. રાઈટ. અનધર ઇઝ આપણે જે પણ ડિઝાઇન બનાવીએ છીએ એ ચેન્જીસને પણ અકોમોડેટ કરી શકતી હોવી જોઈએ, મીન્સ ચેન્જીસને પણ હેન્ડલ કરી શકતી હોવી જોઈએ. આપણી ડિઝાઇન એવી હોવી જોઈએ કે આગળ જતા જો કોઈ ચેન્જીસ આવે તો એ ડિઝાઇન એ ચેન્જીસને પણ આપણે આપણી ડિઝાઇનિંગની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકતા હોવા જોઈએ. અનધર ઇઝ ધ ડિઝાઇન શુડ બી સ્ટ્રક્ચર્ડ ટુ ડિગ્રેડ જેન્ટલી, મીન્સ આપણે એવી ડિઝાઇનિંગ બનાવીને આપવાનું છે કે આપણું સોફ્ટવેર કોઈ પણ એરર આવે તો બોમ્બની જેમ એક્સપ્લોડ થાય નહીં. આપણે એવી રીતે ડિઝાઇન બનાવવાની છે કે આ ડિઝાઇન પરથી જ્યારે પણ ડેવલપર કોડિંગ કરશે, ટેસ્ટિંગ થશે, એ બધી જ વસ્તુની અંદર અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસ છે, રાઈટ, મીન્સ એવી કોઈક એરર આવે છે જે કાયમ નથી આવતી, પણ કોઈક વખત યુઝરે કંઈક એવા ડેટા એન્ટર કર્યા કે એવી કોઈક ઇવેન્ટ જનરેટ થઈ કે એવી કોઈક કન્ડિશન અરાઇઝ થઈ કે એવા કોઈક અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસ આવે છે, રાઈટ, એને પણ એ હેન્ડલ કરી શકાતું હોવું જોઈએ. અને જો એ અનયુઝ્યુઅલ સર્કમસ્ટન્સીસને હેન્ડલ કરવા માટે જો પ્રોસેસિંગને ટર્મિનેટ પણ કરવું પડે તો એ પણ સારી રીતે કરી શકાતું હોવું જોઈએ. યુઝરને એવું નહીં લાગવું જોઈએ કે આ સોફ્ટવેર વચ્ચેથી એબ્રપ્ટલી અટકી ગયું છે. નો, આપણે એને સારી રીતે મેસેજ આપીને એ પ્રોસેસિંગને ટર્મિનેટ કરવાની છે. બીજું આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ડિઝાઇન ઇઝ નોટ કોડિંગ અને કોડિંગ ઇઝ નોટ ડિઝાઇન. મીન્સ ડિઝાઇનિંગ કરતી વખતે આપણે કોડિંગ રિલેટેડ ટર્મ્સ યુઝ નથી કરવાની, રાઈટ. એટલું બધું પણ ડિટેલ મેનરની અંદર નથી લખવાનું કે એવું જ લાગે કે આપણે કોડિંગ કર્યું છે, રાઈટ. અને કોડિંગ વખતે પણ એવું ધ્યાનમાં રાખવાનું છે કે આ ડિઝાઇનિંગ નથી, મીન્સ આપણે બધી વસ્તુ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, રાઈટ. સો એટલી વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની. બીજું કે આપણે આપણી જે ડિઝાઇન બનાવેલી છે એને આપણે એની ક્વોલિટી વ્યવસ્થિત છે કે નહીં એ પણ ચેક કરી શકતા હોવા જોઈએ. અને એ ક્યારે? જ્યારે આપણે ડિઝાઇન બનાવીએ છીએ ત્યારે જ એ વસ્તુ આપણે મેઝર કરી શકતા હોવા જોઈએ, રાઈટ. બધી વસ્તુ પતી જાય છે, ડિઝાઇનિંગ બની જાય છે, પછી આપણે બધી વસ્તુ ચેક કરવા જઈશું તો મે બી પોસિબલ કે જે જગ્યા પર આપણે ક્વોલિટી નથી અચીવ કરી એને જો આપણે ચેન્જ કરવા જઈએ ને તો ડિઝાઇનિંગની અંદર બહુ બધો ચેન્જીસ આવે, રાઈટ. એટલે અહીંયા આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ ડિઝાઇનને ત્યારે જ આપણે એની ક્વોલિટી રિલેટેડ પણ ચેકિંગ કરવાનું છે, રાઈટ. Another thing is, and that is the last design principle, કે આપણે અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે conceptual errors ને મિનિમાઇઝ કરવાની છે. conceptual errors means આપણા ડિઝાઇનિંગની અંદર ambiguity નહીં હોવી જોઈએ, inconsistency, confliction નહીં હોવા જોઈએ, આપણે કોઈ વસ્તુ ભૂલી ગયા નહીં હોવા જોઈએ, રાઈટ. આ બધી જ વસ્તુને આપણે જો ધ્યાનમાં રાખીએ તો આપણે એમ કહી શકીએ કે આપણે આપણી ડિઝાઇનમાંથી કન્સેપ્ચ્યુઅલ એરરને, સિમેન્ટિક એરરને મિનિમાઇઝ કરેલી છે અને એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખેલી છે, રાઈટ. સો ધીસ આર ધ 10 ડિઝાઇન પ્રિન્સિપલ્સ કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે સિસ્ટમ ડિઝાઇન કરતી વખતે, રાઈટ. ઓલરાઈટ. સો અહીંયા જે ડિઝાઇન પ્રિન્સિપલ જે ટોપિક છે 5.2 ની અંદર એ કમ્પ્લીટ થાય છે. હવે 5.2 ની અંદર જ ઓબ્વિયસલી ડિઝાઇન કન્સેપ્ટ્સ નામનો પણ ટોપિક છે, રાઈટ. સો લેટ્સ સી ધેટ થિંગ.
Now the thing is that design concepts. Design concepts means કે તમે કયા કયા concept નો designing કરતી વખતે use કરશો. તમને પણ ખબર છે કે જો આપણે કન્સેપ્ટ્સની વાત કરીએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કન્સેપ્ટ્સ લઈએ તો એના અંદર કેટલા બધા કન્સેપ્ટ છે, ક્લાસ, ઓબ્જેક્ટ, એબ્સ્ટ્રેક્શન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ઇન્ફોર્મેશન હાઇડિંગ, મેસેજ પાસિંગ, ડાયનામિક એલોકેશન, મીન્સ ઘણા બધા એવા કન્સેપ્ટ્સ હોય છે કે જે આપણે ડિફરન્ટ સિચ્યુએશનની અંદર યુઝ કરવાના હોય છે. લાઇકવાઇઝ ડિઝાઇનિંગ કરતી વખતે પણ આપણે ઘણા કન્સેપ્ટ્સને ધ્યાનમાં રાખવાના છે. right? So there are total 9 design concepts કે જે આપણે ભણવાના છે. From that, first design concept is modularity. Modularity નો meaning શું છે? It is a degree of understanding each component independently of one another. Means પહેલા તો સૌથી પહેલા તો modules કોને કહેવાય? મોડ્યુલ્સ મીન્સ આપણું બહુ મોટું સોફ્ટવેર છે, એ બહુ મોટા સોફ્ટવેરને આપણે નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ અને એ બધા નાના નાના પાર્ટ્સને આપણે ઇન્ડિવિજ્યુઅલી એડ્રેસ કરી શકીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલી આપણે એને સમજી શકીએ છીએ, રાઈટ? તો એવા નાના પાર્ટ્સને આપણે મોડ્યુલ કહી શકીએ, રાઈટ? ઇટ મીન્સ કે આપણે જે નાનો કમ્પોનન્ટ બનાવ્યો, મોટા સોફ્ટવેરને આપણે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું અને જે આપણે નાનો કમ્પોનન્ટ બનાવ્યો, રાઈટ? એ જે નાનો કમ્પોનન્ટ છે એને આપણે ઇન્ડિપેન્ડન્ટલી સમજી શકતા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની હું વાત કરું, એમાં રિઝલ્ટ નામનો કમ્પોનન્ટ છે. હવે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ તો બહુ મોટી સિસ્ટમ છે, બહુ મોટું સોફ્ટવેર છે, પણ એમાંથી જે રિઝલ્ટ નામનો કમ્પોનન્ટ છે, એ રિઝલ્ટ નામનો કમ્પોનન્ટ હું એને ઇન્ડિવિજ્યુઅલી સમજી શકતી હોવી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટલી એને સમજી શકતી હોવી જોઈએ કે એકચ્યુઅલી એ રિઝલ્ટ કમ્પોનન્ટ શું કરશે, કેવી રીતે કરશે, કયા કયા ડેટાનો યુઝ કરશે, એ હું ઇન્ડિપેન્ડન્ટલી સમજી શકતી હોવી જોઈએ, રાઈટ? અને એ વસ્તુ ક્યારે પોસિબલ છે? ઓબ્વિયસલી એ વસ્તુ ત્યારે પોસિબલ છે કે જ્યારે આપણે આપણા મોટા સોફ્ટવેરને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યું છે અને આપણને ખબર છે કે હું તમને ખાલી એટલું કહું કે તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ બનાવવાની છે, રાઈટ? ધેન ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની અંદર શું કરવાનું છે. પણ જો હું તમને એમ કહું છું કે તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ બનાવવાની છે અને એ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ 3 યુઝર્સ એને યુઝ કરશે, ધેટ ઇઝ એડમિન, ફેકલ્ટી અને સ્ટુડન્ટ. એડમિન શું કરશે? તો કે એક્ઝામને અપ્રૂવ કરશે, ફેકલ્ટી રિલેટેડ ઇન્ફોર્મેશન મેન્ટેન કરશે, સાઇટ રિલેટેડ બીજી બધી ઇન્ફોર્મેશન છે તે મેન્ટેન કરશે. ફેકલ્ટી શું કરશે? ફેકલ્ટી સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મેન્ટેન કરશે, એક્ઝામને શેડ્યુલ કરશે, ક્વેશ્ચન બેંક મેનેજ કરશે, એક્ઝામ પેપર ડિસાઇડ કરશે. સ્ટુડન્ટ શું કરશે? સ્ટુડન્ટ એક્ઝામ આપશે, રિઝલ્ટ જોશે, રાઈટ? ઇટ મીન્સ કે મેં તમને એમ તો કીધું કે તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવાની છે, પણ એ ડેવલપ કરતી વખતે તમારે એ સિસ્ટમને મેં તમને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીને કહી દીધું કે તમારે કઈ વસ્તુ કરવાની છે. ખાલી હું તમને એમ કહું કે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવાની છે અને એની જગ્યા પર હું તમને એમ કહું છું કે જો તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવાની છે પણ એની અંદર આ બધા નાના નાના પાર્ટ્સમાં તમારે એને ડિવાઈડ કરવાની છે, તો તમારી પાસે આ નાના નાના પાર્ટ્સને સમજવા બહુ ઇઝી પડશે, રાઈટ? ઇટ વિલ બીકમ ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સ્મોલ પાર્ટ્સ. અને એનાથી શું થશે? ઓબ્વિયસલી સોફ્ટવેર સારી રીતે બનશે, જલ્દીથી બનશે. અને જો સોફ્ટવેર સારી રીતે બને છે, જલ્દીથી બને છે, તો તમે એની કોસ્ટને રિડ્યુસ કરી શકો, રાઈટ? બીકોઝ ખાલી એક સ્ટેટમેન્ટ આપીએ છીએ, ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ સ્ટેટમેન્ટ, પણ જો એને જ આપણે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરીને આપીશું તો એ બધા નાના નાના પાર્ટ સમજવા ઇઝી પડી જશે, રાઈટ? અને જો તમે એમ કહો છો કે તમે ઇફેક્ટિવ મોડ્યુલ સિસ્ટમને ડિફાઇન કર્યું છે, ધેન ધેર આર 5 ક્રાઇટેરિયાઝ કે જે તમારે અહીંયા કન્સિડર કરવાના છે. ફર્સ્ટ ક્રાઇટેરિયા ઇઝ મોડ્યુલર ડીકમ્પોઝિશન. મોડ્યુલર ડીકમ્પોઝિશન મીન્સ તમારે તમારી ડિઝાઇનિંગની અંદર જે પણ પ્રોબ્લેમ છે એને નાના નાના પ્રોબ્લેમ્સની અંદર ડિવાઈડ કરવાનું છે. ઇટ મીન્સ જે બહુ મોટો કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હતો એને તમે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો, ઇટ મીન્સ કે એની કોમ્પ્લેક્સિટી પણ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને જો કોમ્પ્લેક્સિટી ઓછી હશે તો તમે સારી રીતે એ વસ્તુને સમજી શકશો.
રાઈટ. તો આ જે તમે કરો છો કે મોટા પ્રોબ્લેમને નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરો છો કે જેથી એની કોમ્પ્લેક્સિટી પણ રિડ્યુસ થાય, ધીસ ક્રાઇટેરિયા ઇઝ નોન એઝ મોડ્યુલર ડીકમ્પોઝિશન. મીન્સ તમે તમારા પ્રોબ્લેમને નાના નાના પાર્ટ્સમાં ડીકમ્પોઝ કરો છો. રાઈટ. સો અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે સોફ્ટવેર ડિઝાઇન કરવા માંગીએ છીએ, જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ડેફિનેશનને આપણે ડીકમ્પોઝ કરવાની છે, નાના નાના પ્રોબ્લેમ્સની અંદર એને ડિવાઈડ કરવાનું છે. રાઈટ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ક્રાઇટેરિયા. સેકન્ડ ક્રાઇટેરિયા ઇઝ મોડ્યુલર કમ્પોઝિબિલિટી. ફર્સ્ટમાં શું કરેલું હતું? ડીકમ્પોઝ કરેલું હતું, ડિવાઈડ કરેલું હતું. અહીંયા શું કરવાનું છે? આ ક્રાઇટેરિયાની અંદર શું કરવાનું છે? એસેમ્બલ કરવાનું છે. મીન્સ જે એક્ઝિસ્ટિંગ વસ્તુ અવેલેબલ છે એને રીયુઝ કરીને તમારે નવી સિસ્ટમની અંદર એને એસેમ્બલ કરવાની છે. ઇટ મીન્સ પેલો ડિઝાઇન પ્રિન્સિપલ તમને યાદ હોય તો કે તમારે વ્હીલને રીઇન્વેન્ટ કરવાનું નથી. જે વસ્તુ ઓલરેડી પ્રેઝન્ટ છે એ પ્રેઝન્ટ વસ્તુ, એક્ઝિસ્ટિંગ વસ્તુ તમારે ડિઝાઇનિંગની અંદર આ સોફ્ટવેરની અંદર યુઝ કરી દેવાની છે કે જેથી તમારો ટાઈમ અને રિસોર્સિસ બચે. સો ધેટ ઇઝ રિપ્રેઝેન્ટેડ ઓવર હિયર કે તમારે મોડ્યુલર કમ્પોઝિબિલિટીને પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ તમારી પાસે એક્ઝિસ્ટિંગ વસ્તુ છે એને પાછી નથી બનાવવાની, તમારે એને જ રીયુઝ કરીને નવી સિસ્ટમની અંદર તમારે એને એસેમ્બલ કરી દેવાની છે. રાઈટ. ધેટ ઇઝ મોડ્યુલર composability. And another thing is modular understandability, right? If a module can be understood as a standalone unit, right, it will be easier to build and easier to change. આ વસ્તુ પણ આપણે પહેલા ડિસ્કસ કરી કે જો તમે બધા મોડ્યુલને સ્ટેન્ડ અલોન યુનિટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટલી સમજી શકો છો, એનો મિનિંગ એ થાય કે એને બનાવવું પણ તમારા માટે ઇઝી રહેશે અને જો એના અંદર કોઈ ચેન્જીસ આવે છે તો એ ચેન્જીસ પણ તમારે માટે ઇઝી થઈ જશે ઇમ્પ્લિમેન્ટ કરવામાં. રાઈટ. સો મોડ્યુલર અન્ડરસ્ટેન્ડેબિલિટીનો મિનિંગ શું થાય છે કે જો તમે બધા જ મોડ્યુલ્સને ઇન્ડિવિજ્યુઅલી સમજી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ દેટ ઇઝ સ્ટેન્ડ અલોન, રાઈટ. સ્ટેન્ડ અલોનને આપણે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ પણ કહી શકીએ. તમે જો ઇન્ડિવિજ્યુઅલી સમજી શકો છો, ઇન્ડિપેન્ડન્ટલી સમજી શકો છો, તો એનો મિનિંગ એ થાય કે તમારા માટે સોફ્ટવેર બનાવવું એ ઇઝી થઈ જશે અને એની સાથે સાથે જો કોઈ ચેન્જ આવે છે તો એ ચેન્જને પણ ઇમ્પ્લિમેન્ટ કરવા ઇઝી થઈ જશે. રાઈટ. ધેટ ઇઝ મોડ્યુલર અન્ડરસ્ટેન્ડેબિલિટી. અનધર ઇઝ મોડ્યુલર પ્રોટેક્શન. ઓબ્વિયસલી આ વસ્તુ પણ આપણે ડિઝાઇન પ્રિન્સિપલની અંદર જોઈ છે. આ ચેન્જ વાળી વસ્તુ પણ આપણે ડિઝાઇન પ્રિન્સિપલની અંદર જોઈ હતી. રાઈટ. મોડ્યુલર પ્રોટેક્શનની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે જો કોઈ એબરન્ટ કન્ડિશન અરાઇઝ થાય છે, જો કોઈ એરર અરાઇઝ થાય છે તો એ એરરની ઇમ્પેક્ટ, રાઈટ, એ એરરની ઇફેક્ટ બીજા બધા મોડ્યુલ પર પણ પડવી જોઈએ નહીં. જે મોડ્યુલમાં કોઈક એરર આવે છે એ જ મોડ્યુલની અંદર એનું સોલ્યુશન મળી ગયેલું હોવું જોઈએ. ઇટ મીન્સ તમે બીજા બધા મોડ્યુલને પ્રોટેક્ટ કરી શકો છો. Right? If an aberrant condition occurs within a module and its effects are constrained within that module only, તો આપણે એમ કહી શકીએ કે આપણે જે મોડ્યુલર પ્રોટેક્શન આપેલું છે એનાથી બીજા કોઈ પણ મોડ્યુલને ઇફેક્ટ થશે નહીં જો એક મોડ્યુલમાં એરર આવે છે તો. અગેન આઈ રિપીટ, એક મોડ્યુલમાં જો એરર આવે છે તો એની ઇફેક્ટ બીજા કોઈ પણ મોડ્યુલ પર પડવી જોઈએ નહીં. એ જ મોડ્યુલની અંદર એ સોલ્વ થઈ જવી જોઈએ. ધેન વી કેન સે કે આપણે મોડ્યુલર પ્રોટેક્શન કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે. એ ક્રાઇટેરિયાને આપણે ધ્યાનમાં રાખેલું છે. એન્ડ ધ લાસ્ટ ક્રાઇટેરિયા ઇઝ ધેટ ઇઝ મોડ્યુલર કન્ટિન્યુટી. મોડ્યુલર કન્ટિન્યુટીનો મિનિંગ શું થાય? ઇફ સ્મોલ ચેન્જીસ can if small changes to the system requirement, right, if small changes to the system requirement result in the changes to individual module rather than the system wide changes, the impact of change induced side effect will be minimized. જો આપણે નાના નાના ચેન્જીસની વાત કરીએ સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સની અંદર, રાઈટ, તો એ જે નાના નાના ચેન્જીસ છે તે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલને ચેન્જ કરતા હોવા જોઈએ. ઇટ મીન્સ રિક્વાયરમેન્ટ એકબીજાની સાથે એટલી બધી મિક્સઅપ થયેલી નહીં હોવી જોઈએ કે એની ઇફેક્ટ ડિઝાઇનિંગમાં એક કરતા વધારે મોડ્યુલ્સની ઉપર પડે. નો,
તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો સિસ્ટમ રિક્વાયરમેન્ટની અંદર ચેન્જીસ આવે છે તો એનું રિઝલ્ટ એવું હોવું જોઈએ કે ખાલી એક જ મોડ્યુલ મીન્સ ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ સાથે જ એ ચેન્જ રિલેટેડ હોવો જોઈએ, રાઈટ. એક કરતા વધારે મોડ્યુલ સાથે જો એ ચેન્જીસ રિલેટેડ હશે તો એનું ઇમ્પેક્ટ વધી જશે. પણ આપણે શું કરવાનું છે, એનું ઇમ્પેક્ટ મિનિમાઇઝ કરવાનું છે. અને એને મિનિમાઇઝ કરવા માટે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ નાના નાના ચેન્જીસ આવે છે સિસ્ટમ રિક્વાયરમેન્ટની અંદર, રાઈટ, એ ચેન્જીસ ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સને થવા જોઈએ. સો ધીસ આર ધ થિંગ્સ ધેટ યુ નીડ ટુ કન્સિડર. આ 5 ક્રાઇટેરિયાઝ છે કે જે તમારે ડિઝાઇન કન્સેપ્ટ ધેટ ઇઝ મોડ્યુલારિટીની અંદર ધ્યાનમાં રાખવાના છે. ધેટ ઇઝ ફર્સ્ટ ઇઝ મોડ્યુલર ડીકમ્પોઝિશન, જેના અંદર તમારે પ્રોબ્લેમને નાના નાના પ્રોબ્લેમ્સમાં ડિવાઈડ કરવાનો છે કે જેથી તમારી કોમ્પ્લેક્સિટી પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટી છે તે રિડ્યુસ થઈ જશે, રાઈટ. સેકન્ડ ઇઝ મોડ્યુલર કમ્પોઝિબિલિટી, જેના અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો તમારી પાસે પહેલેથી કોઈક વસ્તુ અવેલેબલ છે તો એને તમે તમારી નવી સિસ્ટમની અંદર એસેમ્બલ કરી શકો છો, રાઈટ. મોડ્યુલર અન્ડરસ્ટેન્ડેબિલિટી, એના અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમે બધા મોડ્યુલ્સને ઇન્ડિવિજ્યુઅલી સમજી શકતા હોવા જોઈએ. Then it will be easier for you to develop the system and it will be easier for you to accommodate the changes. Another is modular protection, જેના અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો કોઈ એવી સિચ્યુએશન અરાઇઝ થાય છે, જો કોઈ એવી કન્ડિશન અરાઇઝ થાય છે, જો કોઈ એરર આવે છે તો એ એરરની ઇફેક્ટ ખાલી એ પર્ટિક્યુલર મોડ્યુલમાં જ હોવી જોઈએ કે જેમાં એ એરર આવી છે, બીજા કોઈ પણ મોડ્યુલ પર એની ઇફેક્ટ થવી જોઈએ નહીં. That is modular protection. અને લાસ્ટ ક્રાઇટેરિયા ઇઝ મોડ્યુલર કન્ટિન્યુટી. મોડ્યુલર કન્ટિન્યુટીની અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો કોઈ નાના નાના ચેન્જીસ આવે છે સિસ્ટમ રિક્વાયરમેન્ટની અંદર કે જે ચેન્જીસ તમારે ડિઝાઇનની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરવા પડે તો એ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલની અંદર હોવી જોઈએ, રાઈટ. તો તમે એમ કહી શકો કે આ ચેન્જીસની જે સાઇડ ઇફેક્ટ છે તે તમે મિનિમાઇઝ કરી દીધેલી છે, રાઈટ. So students, this is all about the first concept, that is modularity. So let's do one thing. અહીંયા આપણે આજના લેક્ચરનું સ્ટોપ કરીએ, રાઈટ. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, નહીતર આપણે અહીંયા લેક્ચર એન્ડ કરીએ.